ધાંગધ્રામાં ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રીએ મતદાન કર્યું હતું. પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાએ મતદાન કર્યું હતું. આઈ.કે. જાડેજા થાળી વગાડી પગપાળા મતદાન કરવા ગયા હતા. આઈ.કે. જાડેજા દ્વારા મોટી સંખ્યામાં મતદાન કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે, ત્યારે સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રીએ પણ મતદાન કર્યું હતું. પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાએ મતદાન કર્યું હતું. ધાંગધ્રા ખાતે આઈ.કે. જાડેજાએ મતદાન કર્યું હતું. આઈ.કે. જાડેજા થાળી વગાડી પગપાળા મતદાન કરવા ગયા હતા. આઈ.કે. જાડેજા દ્વારા પરિવાર સાથે મતદાન કર્યું હતું. આઈ.કે. જાડેજા દ્વારા મોટી સંખ્યામાં મતદાન કરવા માટે લોકોને અપીલ પણ કરવામાં આવી હતી. લોકશાહીનું મહાપર્વ, લોકતંત્રનો આજનો પવિત્ર દિવસ, લોકસભા માટે જ્યારે મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે આવો આપણે સૌ સાથે મળીને મતદાન કરીએ. વિકસિત ભારત માટે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી અથાગ પરિશ્રમ કરી રહ્યા છે, ત્યારે આપણે આપણા વોટની કિંમત સમજીએ અને આપણા મત થકી વિકસિત ભારતના નિર્માણના કાર્યમાં સહયોગી બનીએ. ગુજરાત અને દેશે અનેક ક્ષેત્રોમાં નવી પ્રગતિ કરી છે. દેશની અર્થતંત્રને મજબૂતાઈ આપવાની સાથે સાથે આપણી સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરવાનું કામ માનનીય નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. અને સમગ્ર દેશમાં આમ સમાજ માટે સમાજલક્ષી, વિકાસલક્ષી અનેક પ્રકારના હિતકારી જ્યારે કાર્યો થયા છે, ત્યારે એ કાર્યને આગળ ધપાવવા માટે આપ સૌ મતદાન અવશ્ય કરો. ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરો અને પ્રત્યેક બૂથમાં ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવો, એવી આપ સૌને હું નમ્ર અપીલ કરું છું. બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.